માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવના ગુડ મોર્નિંગ. સવારમાં નાસ્તો કરી નાખો તો બ્રેડ પકોડાના આપણો રાતે વધ્યા હતા તો મજા આવી ગઈ. મને તો બ્રેડ પકોડા સવારમાં ખાઈ. પિંચીની થોડી તબિયત ખરાબ છે. પિંચી ખાના પિંચી બીજું વસ્તુ લઈ લઈએ પછી આની પીવી ના મૂકી દો અંદર. આજ ગાઈસ થોડું વહેલું જવાનું છે આપણે. 10-15 જતો રહેવાનું એટલે ફટોફટ નાહી લઉં છું. આમ તો મોડું જ થઈ જશે તો બી 15 તો નહીં જાય કાંઈ. તો જોવાય ફટોફટ નાહી લઉં. ના આજનું મોસમ બહુ મસ્ત છે. વરસાદ જેવું વાતાવરણ છે. છાંટા છાંટા પડે છે. રાતે અંબાજીની કરશો તો એટલી મસ્ત મને લાગી ને. અંબાજી હું એકવાર ગયો હતો મારી મમ્મી સાથે. ગાઈઝ રેડી થઈ ગયો છું. જઈએ હવે દુકાને. બરાબર 20 તો થઈ ગઈ. બરાબર ફટોફટ જઈએ દુકાને. ચાવી લઈ લેવાનો. ચલો ચાલો. ગાઈઝ પહોંચી ગયો દુકાને. ये थोड़ा फूल दुकान खोल दी है पहला तो मारी माँ में सवाल दिवस सारो जाए. लाइट चालू कर दी है. सवार में आईने पहला अपना लाइट चालू कर दी है. જે અમુક જ લાઇટો ચાલુ બંધ કરી દઉં ભાઈ. આ વાળી બંધ કરી દઉં, આ વાળી બી બંધ કરી નાખું. પાછળની 6 લાઇટ તો બંધ જ હોય. આ બી ખુલ્લું કરી નાખવાનું. બરાબર ના હવા ખાઈ લેવાની. જય પ્રભુ. શટર ઊંચું કરી નાખીએ. બરાબર ને વરસાદ જેવો જ માહોલ છે એટલે પપ્પાને કીધું, મેં કીધું મૂકવા આવો તો કે સારું મૂકવા આવો. એટલે આમાં વહેલું આવવાનું હતું મારે. પગ લૂસણી બી નહીં મૂકતો હું એટલે અહીંયા જ મૂક્યો. વેલકમ બેક. વેલકમ. ફૂલ તો આવી ગયા છે આપણે. એ ચડાવી દઈશું, અગરબત્તી કરી નાખશું. ચલો કરીએ સવારની શરૂઆત. ગાઈઝ વરસાદ ચાલુ થઈ ગયો. ઝરમર હાજી આપણું ટિફિન નહીં આવ્યું. હમણાં પપ્પા લઈને આવશે. બરાબર 1:12 થઈ છે અત્યારે. થોડું કામ હતું તો બાજુમાં જઈને આવો ગોડાઉનમાં. ગાઈઝ પપ્પાને જમવાનું મને લાવી દીધું હતું. સમજ્યા પિંચીની તબિયત ખરાબ હોય ને એટલે બહારથી અમને જમવાનું લાવી દીધું. હું જ્યાં ખાવા જવું ને ત્યાંથી જ લાવ્યા. મને ત્યાંનું જ ભાવે. તો ગાઈઝ હવે વસ્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે આપણો. તો વસ્તી કરી નાખીએ ને. કોઈ સવારનું કોઈ કસ્ટમર આવ્યું નહોતું. બરાબર આજ દિવસ એમ જ ગયો. બ્લોગ એડિટ કરીને અપલોડ કરી નાખ્યો. બસ એવું જ થયું. જમ્યા પછી કોઈ કસ્ટમર ના આવ્યું. પછી મૂવી જોતો હતો. પછી ટાઈમ નીકળી ગયો. બરાબર ને કાલે આવીને આપણે કરશું યાર. આ બધી જે આટલા બધા શર્ટ દેખાય છે ને એની ફિનિશિંગ નથી. તો એ ફિનિશિંગ કરી નાખશું. બરાબર પહેલાં અત્યારે લાઇટો બંધ કરી નાખીએ. પહેલાં તો શટર નીચે પાડી દઈએ. પછી જઈએ આપણા ઘરે. મમ્મી નાની ઘરે ગયા છે. બરાબર એમ મને ફોન કરીને કીધું ના ચલો આપણે જઈએ ઘરે. વરસાદ પડ્યો હતો ઝરમર. લાઇટ અહીંયાની બાકી આ એ બી બંધ થઈ ગઈ. ચલો તાળું મારી દઈએ. બીમાર દઈએ પ્રોપર બધું બંધ કરી દેવા. ચલો જઈએ ઘરે.
તો ગાઈસ ઘરે આવતો રહ્યો છું, વાગ્યા જતા 9:15 થઈ ગયો અને તમારો ભાઈ લાવ્યો ચણા. દેખો ચણા નથી, મજા આવી જાય. પેલા સ્ટાઇલમાં આમ ખાતા છે ખબર. વધારે તો એક્શન સાઉથની મૂવીમાં બહુ આવે. આમ આમ ચિંગમ ખાઈ લેવી, પાટ કરી. એક પિક્ચર મને બહુ ગમે, સાઉથનું નહીં, બોલિવૂડનું જ છે. ત્યારે તો હું બધા પિક્ચર જોઉં. કયા ખબર છે? શું કહેવાય, તમિલ નહીં, તેલુગુ હિન્દીમાં મૂવી જોઉં. શું લવ સ્ટોરી હોય, શું ખતરનાક એક્શન હોય. તેલુગુ મૂવીમાં અત્યારે જે રાઇટર શું લખે ખતરનાક. હમણાં યુથ પિક્ચર જોયું મેં, પછી પ્રેમ આલું જોયું હતું. બહુ ઘણા બધા પિક્ચર જોયેલા. લવ સ્ટોરીવાળા બહુ જબરદસ્ત લખે એમને. તેલુગુ જબરદસ્ત લખે. પછી તો લવ સ્ટોરી એટલે લવ સ્ટોરીના બી જોવું ને, પછી એક્શન હોય એ બી જોવું. એકદમ ખતરનાક સ્ટોરી હોય ને ભાઈ, એ બી જોવું. એક્શનવાળું તો જોઈ જ લઉં. એમ તો લવ સ્ટોરી નથી ને. ભુવન બામનો તાજા ખબર આવી હતી, તો ખબર નહીં, મને શાયદ તક ખબર નહીં કે ક્યારે નીકળ્યું તે. તમે આખી સિરીઝ જોઈએ, બહુ મસ્ત. તાજા ખબર મજા આવી જાય. જે એની જોડે વરદાન આવી જાય ને, જે એ જબરદસ્ત વરદાન આવી જાય, કરોડપતિ બનાવી નાખે. ભાઈ ગુટુડગુ સિરીઝ જોઈ હતી મેં, ઘણી બધી જોઈએ એમ તો સિરીઝો. હવે અત્યારે ઓલી સિરીઝ જોઈએ મારે, ફરજી, નોટ ફરજી એવું કંઈક છે એ રહી. બોલો કબીર સિંહમાં નહીં હીરો, એ ખીચડી, બટેકાનું શાક. આ શું શાક? રાજમાનું. બોલ બેટા. કારણ કે હે ને વ્હાઈટ માખી આવે ને, એને હે ને માર દેવાની. કેમ? એનથી હે ને આપણે કવળી લઈએ ને આપણે ચાંદી રોગ થઈ જાય. એવું થઈ ગયું? માણસ મરી જાય? અરે છોકરા મરી ગયા. સમાચાર આવ્યું હતું. અરે યાર, હવે આ દિક્કત. બોલ, જિંદગીમાં આમ નતા મરતા હતા, આમ મરીએ ગાય. શું કરીએ? ચાલો જમી લઈએ. ખીચડી, બટેકાનું શાક, રાજમાનું શાક ને રોટલી બી છે. જમી લઈએ આપણે. વાગ્યા છે અત્યારે 10 વાગવા આવ્યા હતા. આટલો લેટ તો નહીં ખાતો, પણ નાની ત્યાંથી જમવાનું આપણે આવવાનું હતું એટલે. શું આમાંથી તને શું સારું લાગ્યું પિન્સી? ટેસ્ટી? કેમ? તો એ ખાધું જ નહીં હોય? કેમ ના લાગ્યું? બટેકાનું શાક મસ્ત. બટેકાનું શાક મસ્ત. મેં ચાખીને જોયું હમણાં પહેલાં લાવ્યા ને નાનીના ઘરનું. ગાઈસ જમવાનું બહુ મસ્ત. મજા. સારું જમી લઈએ ગાઈસ. રસોઈ બટેકાનું શાક મજા આવી ગઈ. રાતમાં તો નહીં ખાઉં, છેલ્લે તો ખીચડી સાથે બટેકાનું શાક ચોળીને ખાઈ લઈશ. જમી લીધું છે ને અત્યારે વાગ્યા છે 10:25 થઈ ગઈ છે. આઈ હોપ તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ. મળીએ નવા બ્લોગમાં. બાય.